ઘરના દીકરાની જેમ અમારે તો કઈ દીકરો જ છે ને, પણ આ મર્યાદા બહારની વસ્તુ થાય આ કળિયુગમાં. હવે એ વરરાજા રોજ સોસાયટીથી આવતા હોય, પેલીને લઈ રોજ જતા હોય, પાછા મૂકવા આવે, લેવા આવે. હવે એની જાન આવે અને પછી આપણે આજે બેનપણીઓ કે અલી ચાલ ને પેલીનો વરની જાન આવી જોવા. હવે કે રોજ તો અહીં ભટકાતો તો શું જોવાનું હોય? થાય કે ના થાય? એને કોણ જોવા જાય? પણ રૂક્ષ્મણીએ કનૈયાને ક્યારેય જોયા નથી. જ્યારે હરણ કરીને લઈ ગયા ને તોય આટલી લાજ કાઢી હતી કે વિદર્ભ દેશના ભીષ્મક રાજાની રાજકુમારી લક્ષ્મી અવતાર છે, કોક જોઈ જાય તો, એટલે આટલી લાજ કાઢી. પણ જ્યારે રૂક્ષ્મણીને માયરામાં લાવ્યા ને ત્યારે રૂક્ષ્મણીએ પહેલી વાર ચરણમાં નજર નાખી અને જોતા 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 માથાના મુકટ સુધી જોઈને હરખાણા કે લોકો કહેતા હતા વખાણ કરતા એટલા જ રૂપાળા છે, એટલી આંખોથી ચાલાકે છે, બુદ્ધિશાળી લાગે છે, એનો ઠાઠ તો જો એ નક્કી રાજ્ય દ્વારિકાનો રાજા હશે હશે ને હશે. તો આજે દ્વારિકાનો નાથ આપણા આંગણે છે. એક વાત કહી દઉં, ભગવાને જ્યારે ભાગવતજીમાં વાસ કર્યો એ વખતે રૂક્ષ્મણીજી એને એટલું જ કીધું હતું કે રૂક્ષ્મણીજી આજ તમારા મારા લગ્ન છે ને, પણ તમારા લગ્ન આજે તમારું એક પણ પિયરિયું માંડવડામાં નથી અને મારા ભક્તોએ તમને પરણાવ્યા કર્યાવર કરી, તો આ લગ્ન તમારા અધૂરા છે. આ અધૂરા લગ્ન ભગવાન પૂરા કરે છે. કેમ કરે છે? કે જે ભક્તોએ કન્યાદાન કર્યું તો પ્રભુ રૂક્ષ્મણીના વચને હાથમાં હાથ લઈને કહે છે કે તમારા આંખના આંસુ મારા ભક્તોએ લૂછ્યા, તમારા માતા પિતા સગાવાલા કોઈ નથી, તમે એકલા છો. મારા ભક્તો તમારા પિયરિયા બની કન્યાદાન કર્યું, તો એ આ કન્યાદાન દેવી કોઈનું ઋણ માથે રાખતો નથી. એટલે ભાગવતજીમાં વાસ કરે છે ને ગલીએ ગલીએ ઋણ ઉતારવા ભગવાન ફરે છે. તો આંગણે રૂકમણી બાના દ્વારિકાધીશને આંગણે આવ્યા છે. પણ હવે જમાનો બદલાણો છે બાપ. પહેલા તો આપણે વેવાણોનું સ્વાગત કરીએ, પછી આનું કરીશું. આપણા તાકાત જોઈએ આપણો કરવાની, એનામાં એ આપણો કરવાની તાકાત જોઈએ. એ રોજ રોજ ભેર આવતો નથી બાપ. હૃદયનો ભાવ હોય ત્યાં દોડતો જાય છે. તો સૌથી પહેલા વેવાણો આંગણે આવ્યા છે, એનું સ્વાગત કરીએ. તો મારા હંસપુરાના ભક્તો, કન્યાવાળા, મામેરિયાવાળા અને આ તમામ ભક્તો આજુબાજુની સોસાયટી નાખે છે ધન્ય ઘડી ધન્ય ભાગ અમારા લક્ષ્મીજીના સાસરિયા આંગણે આવ્યા છે. આજે અમારે સોનાનો સૂરજ ઉગ્યો છે તો સાસરિયાનું સ્વાગત કરે છે. તો કે છે